હાલો. હા મનસુખભાઈ, હા. હવે આપણે હું રાહુલ વાત કરું. ક્યાંથી? અમે લાઈક હું એકચ્યુઅલી મારું ઘર મારા મોમ ડેડ ને બધા રહે છે તો અમદાવાદમાં, પણ હું અત્યારે છું ન્યુઝીલેન્ડ ની અંદર. હમ. એટલે મારી એક મેટર લાઈક કેટલા 3-4 વર્ષથી ચાલે છે, સોલ્વ થતી નથી, એટલે મેં કીધું તમારી સલાહ લઉં અને કોઈ ગાઈડન્સ આપો તો બેટર રહે એની અંદર. ન્યુઝીલેન્ડ. કોર્ટ કેસ. હા, હું અત્યારે ન્યુઝીલેન્ડ ની અંદર છું. હમ. એટલે એમાં કેવું હતું કે હું જયારે અહિયાં હું મારી વાઈફ અને મારી 3 વર્ષની ડોટર લાઈક 4-5 વર્ષ પહેલા અહીંયા ન્યુઝીલેન્ડ આવ્યા હતા ને, તો ત્યારે અમે મકાન ઉપર સ્ટુડન્ટ લોન લઈને આવ્યા હતા. હમ. તો પછી મારા ફાધર ત્યાં એકલા હતા પછી અમદાવાદમાં, તો એમને પછી મોટું ઘર હતું ને, તો એમને એમ થયું કે વેચીને છોકરાની સ્ટુડન્ટ લોન પે કરી દઈએ અને બીજું એક નાનું ઘર લઈ લઈએ, કેમ કે એ પછી મોમ ડેડ રહેતા હતા ત્યાં આગળ પછી અમદાવાદમાં. એવું કરવા માટે એમને મકાન વેચી અને મારી સ્ટુડન્ટ લોન પૂરી કરી અને જે મકાન વધ્યું એનું એક મકાન લીધું હતું. એ મકાન લીધું હતું મારી જે સિસ્ટર કરી ને એ જ્યાં જોબ કરતી હતી મેડિકલ સ્ટોર ની અંદર, એના ઓનર નું હતું. આપણે કઈ તો સમાજમાંથી એ બોલો? હું પ્રજાપતિ છું. પ્રજાપતિ, ઓકે. હા, હું પ્રજાપતિ છું, પાટડી નો છું, સુરેન્દ્રનગર. હમ. એવું તો એટલે પછી એ લોન માંથી મકાન લીધું હતું મારા ડેડે. મારી સિસ્ટર ત્યાં આગળ લગભગ 3-4 વર્ષથી જોબ કરતી હતી એમાં મેડિકલ સ્ટોર ની અંદર. હમ. એટલે પછી એમને કીધું કે મકાન વેચવાનું છે અને એમને જે કિંમતમાં જોઈતું હતું ને જે એરિયામાં જોઈતું હતું એમાં મળી ગયું હતું નિકોલ ની અંદર. હમ. તો એમને કીધું કે પૈસા આપી દો, મારા મકાન ઉપર લોન છે તો હું લોન પૂરી કરી દઈશ અને તમે પૈસે આપી દીધો. 5 લાખ પહેલા આપ્યા હતા એઝ અ બાનાખત કરાયો, બાનાખત પેટે. હમ. અને પછી બાકીના કંઈક એમને કંઈક ટોટલ 30 લાખ આપ્યા છે, અત્યારે 32 લાખ સમથિંગ આપ્યા છે. હમ. બાકીના એટલે બધું 5 લાખ જે છે એ પેલા એ કેશ આપ્યા હતા અને બાકીના બધા જે છે એ ચેક થી આપ્યા હતા. બધું રેકોર્ડિંગ છે, બધું જ છે, બધા પ્રૂફ છે, બધું છે. પછી એ પાર્ટી એ પછી છે ને હું તો આ વસ્તુ 4 વર્ષ પહેલાની વાત કરું છું જે બન્યું હતું એ. હમ. અને પછી એને લોન પેડઅપ કરી નહીં હા. મકાનની, અને એ માણસ દેવામાં હતો. એને ખબર નહીં પૈસાનું શું કર્યું, પછી ફોન ઉપાડે નહીં. હું ઇન્ડિયા આવ્યો હતો ને એ ટાઈમે મને ખબર પડી આવું થયું છે. તો લાઈક હું તો ખબર જ ના પડી શું કરું શું નહીં. પછી મેં વાત કરી, એને પકડ્યો અને પછી મેં કીધું આ શું છે? મને કે અને એકચ્યુઅલી એનું કોક ઓફ થઈ ગયું હતું, એના બાપુ ઓફ થઈ ગયા હતા. એને ટકલું બકલું કરાયેલું હતું. તો હું એ વાતને માની ગયો કે એવું નથી કે મારો હું ઓફ થઈ ગયો હતો એટલે હું ફસાયેલો હતો એટલે ટાઈમ નતો મળતો. એટલે કે જો આ ચેક રહ્યો હું અત્યારે બેંકમાંથી ભરી દઉં છું. તો અમે બંને બેંકમાં ગયા અને લોન પેડઅપ કરીને લોન આપી. એનો ચેક ભરી દીધો, પણ અને એને ખબર હતી મારી 3 દિવસ પછી ફ્લાઇટ છે પાછી ન્યુઝીલેન્ડ આવવાની. તો એને પછી શું કર્યું, ફેક મેસેજ બી મોકલ્યો અમને એ જો લોન ભરાઈ ગઈ છે એમાં. પછી અમે ચેક કરાવ્યું ને, હું અહીંયા આગળ આવી ગયો પછી મેં મહિના પછી ચેક કરાવ્યું ને તો ખબર પડી કે એને શું કર્યું હતું કે બીજા દિવસે જઈને એ ચેક પાછો લઈ આવ્યો હતો ત્યાં ઓફિસ જઈને. અને પછી એને લોન પેડઅપ કરી જ નથી. અને પછી અમે આવી ખબર પડી કે આ તો ફ્રોડ જ કરે છે. અને પછી અમે કેસ કર્યો એની ઉપર સિવિલ સૂટ કેસ કર્યો અમે. એ આપણે ત્યાં આગળ એક એડવોકેટ છે, અમદાવાદની અંદર જ છે. એમનું નામ છે આપણે અમે ઓળખતા હતા, નામ છે માણસ હતા પણ અત્યારે ઓફ થઈ ગયા છે કોરોનાની અંદર. હવે એમાં શું થયું કે એક સેકન્ડ, કોઈ જરૂર નહીં, ઉપાધિ કરવાનું બોલવા માંડો. રણાવત નામ છે એનું, રણાવત. તો એનું નામ રણાવત હતું. તો એ ઓફ થઈ ગયા છે. તો એમને મારો કેસ લીધો હતો કે કેમ કે હું એમને લાઈક ઓળખતો હતો, એમનું કામ સારું હતું. એમના થકી મેં કેસ કરાવ્યો, સિવિલ સૂટ ફાઇલ કરાવ્યો. કેમ કે અમે પોલીસમાં ગયા તો પોલીસ તો કેવું કોઈ સાંભળતું જ નતું. એ તો એમ કહેતા તમારી આટલા પૈસા ક્યાંથી આવ્યા, ઊંધી વાતો કરતા હતા. એટલે મારા ઉપર બી ગયા. મેં કીધું કે તમે રહ્યા તો હું અહીંયા આગળ તો મારા પાસે એકલા હતા. એટલે પછી મેં એડવોકેટ બધા વાત કરતો. એડવોકેટે કીધું કે વાંધો નહીં, આપણે પોલીસની જરૂર નથી, આપણે સીધો સિવિલ સૂટ કેસ ફાઇલ કરી દઈએ.
મેં તો વાંધો નહીં. તો મેં સિવિલ સૂટ પર કેસ ફાઇલ કર્યો અને કેસ ચાલતો જ તો, અને ઇન બિટવીન કોવિડ આવી ગયો. એ ટાઈમે કોવિડ આવી ગયો એટલે પછી જે માણસ જે હતો એડવોકેટ ઓફ થઈ ગયો. પછી હવે એ કેસ જે હતો એ તો એ લોકો કોઈ લડે નહીં, એટલે મારા પૈસા ગયા ઓલરેડી. અને પછી મેં 1.5 લાખ ગયા મારા એની અંદર. મેં એનો 1.5 લાખ આપ્યા હતા, એ બી મેં ટ્રાન્સફર કર્યા હતા બેંક થી જ, અને પ્રૂફ બી છે મારી જોડે. એને પૈસા ગયા. પછી મેં બીજો એક એડવોકેટ રાખી, પુનિતા નામ છે એડવોકેટ પુનિતા જોશી, એને રાખી. તો એ તો પહેલા કેસ લેતા બહુ સારી વાતો કરતી હતી. આમ જયારે કેસ લીધો પછી ફોન જ ના ઉપાડે અને પછી જવાબ ના આપે. અને પછી જયારે હું કેસની અપડેટ માંગુ તો ઝઘડે મારી જોડે, અને પછી એને બી પૈસા આપ્યા મેં. પછી એની જોડે એ તો કઈ કેસ મેં કરતી જ નથી. અને એન્ડ ઓફ ધ ડે આવો સિમ્પલ કેસ હતો કે કોઈ બી એડવોકેટ જીતી જાય. ઇવન જો મારી જો ડિગ્રી નથી અને હું અહીંયા છું, હું ત્યાં નથી, તો હું બી લડું તો હું બી જીતી જાત. પણ એ કેસ હારી ગઈ ત્યાં આગળ નીચલી કોર્ટમાં. એટલે પછી અમારે એને કીધું કે કેમ કે એને કશું પ્રૂફ આપ્યું જ નતું. કેમ કે અમારું બધું બાનાખત છે, બાનાખત કરાર છે, રેકોર્ડિંગ છે. જે માણસ ખુદ કે છે કે અમે પૈસા આપી દઈશું, ભરી દઈશું, તમે કેસ ના કરો, આમ નથી એ બધું બરોબર. એવામાં એક કોર્ટ કેસ હારી ગઈ. કેમ કે કોર્ટે શું ચુકાદો આપ્યો કે બાનાખત ની અંદર એવું ક્યાંય નથી લખેલું કે કઈ ડેટે માણસ પૈસા ભરશે એને બેંક લોન. કોઈ આવું થોડી હોય. અમે પૈસા આપ્યા મકાનના. કોર્ટ અંદર તમે જે કઈ પુરાવા છે ને પુરાવા ન મૂક્યા હોય, એવિડન્સ મૂકવા પડે, એમાં દલીલ કરવી પડે. આ વકીલ ટાઈમે હાજર ન હોય. હું એ તો કહું છું, હું તમને એ જ કહું છું કે એડવોકેટની ભૂલ છે. એડવોકેટે પ્રોપર કેસ હેન્ડલ કર્યો જ નતો. બરોબર. એટલે અમે કેસ હારી ગયા. બરોબર. અને પછી તમારો એડવોકેટ કે હવે ખબર નહીં કેમ એવું કર્યું. કેમ કે જે એડવોકેટ હતી ફ્રેન્ડ થ્રુ કોન્ટેક્ટ મળ્યો હતો. તો હવે ખબર નહીં અમે શું નહીં એને પૈસા ખાવા છે. તો મને કહ્યું મેં ઓલરેડી એને 1 લાખ આપી દીધા હતા. મને કે હવે હાઈકોર્ટમાં કેસ લડવો પડશે, કેમ કે આ કોર્ટ મારી ગયો, આપણે હાઈકોર્ટ કરવું પડશે. મેં કીધું તો પણ કે એના 50,000 એક્સ્ટ્રા થશે. મેં એને બીજા 50,000 આપ્યા, એટલે 1.5 લાખ અહીંયા આગળ ગયા મારા. અને પછી જે હાઈકોર્ટ એડવોકેટ છે ને એ તો એનથી જ આવ્યો છે. એ તો જયારે બી ફોન કરું ત્યારે ઝઘડે જ છે કે તે મને પૈસા આપ્યા છે. જવાબ આપવા. હા, શું મેં પેલી મેડમ ને પૈસા આપ્યા, એને પૈસા આપ્યા હતા જેથી કરીને એ મારો કેસ લડે. હું તો એને ખબર છે હું અહીંયા અમદાવાદમાં છું નહીં, એટલે ફોન ઉપર તો મને લિટરલી ફોન પર મારી ઝઘડે છે કે તમારે એવું હોય તો કેસ પાછો લઈ લો. આમ તમે એ કેસને આપેલા અત્યારે આજે 3 વર્ષ થઈ ગયા છે. એ કેસનું એ લોકો કોઈ જતું જ નથી. મારા ફાધર જયારે બી જે મુદત હોય ને એ ટાઈમે જાય ને તો એ લોકોનો કોઈનો એડવોકેટ હાજર હોતો નથી. અને મેં નોર્મલી મારો કોઈ ફ્રેન્ડ છે જેને એડવોકેટ થોડું નોલેજ છે, ઓનલાઈન ચેક કરીને જોવું ને કે ભાઈ તારા કેસમાં તો આ લોકો કઈ કરતા જ નથી, આ પૈસા લઈને બેસી ગયા છે. હવે ઇન બિટવીન શું થયું છે, કેસ કેટલું ઈઝી બની ગયું છે ખબર છે મનસુખભાઈ, કે એ જે મકાન જે હતું ને એ 2 ભાઈના નામે હતું. અને એ 2 ભાઈઓમાંથી છે ને એક ભાઈ તો ઓફ થઈ ગયો. બરોબર. એટલે બંને ઉપર ઇન્સ્યોરન્સ હતો ને, તો ઇન્સ્યોરન્સ માંથી જે મકાનની લોનની કિંમત જે હતી ને એ કંઈક જેટલી બી હતી એમાંથી છે ને ઇન્સ્યોરન્સ ના લીધે ઇન્સ્યોરન્સ પૈસા આવ્યા ને તો લોનની કિંમત પતી ગઈ છે, ખાલી 4 લાખ બાકી છે ભરવાના. તો અમે અમારા એડવોકેટને એમ કીધું કે ભાઈ મારા મમ્મી પપ્પા ત્યાં એકલા છે. બરોબર. તો એમનાથી આવીને રહેવાય 5 વર્ષ લોકો આવી સ્થિતિમાં રહે છે. એમને આપણે હાજર ન હોય ને એટલે વકીલો અને બીજા માણસો આનો ફાયદો ઉઠાવતા હોય છે. પણ આમાં કરવું શું મારે? કેમ કે આમાં તો હું શું કહું છું, હું તો એમ કહું છું મારો એડવોકેટ કેમ આવું કરે છે મારી જોડે ખબર નહીં પડતી. મેં તો એને કીધું તારા વધારે પૈસા જોઈએ છે. તમારે જો એને એ છે ને નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન કરી દેતા હોય તો એ તો કરી એ તો કે જ છે. કેમ કે એને તો એને કેસના પૈસા મળી ગયા ને, એ તો એમ જ ઈચ્છે કે તું કેસ લઈ જા. એ કેસના એને પૈસા પાછા મળી ગયા, પણ એમાં તમારે પાછું એને તો એને કહો ને કે ભાઈ ને કરું બાર એસોસિએશનમાં અરજી કરીશ એટલે એ તમને તમારું પેમેન્ટ પાછું દેવું પડે. કોઈની યારે ચીટિંગ કરવું, આ કરવું, એમાં બાર એસોસિએશનમાંથી અરજી થાય એટલે એને વકીલની સનદ રદ થાય. એ તો મારો ફોન જ નથી ઉપાડતો. ફોન લિટરલી ઉપાડતા નથી, પછી એના ફોન આવવા માંડે, એની સનદ નંબર લખ્યા હોય કેસમાં. ઇવન હું તમને મારા કેસની ડિટેલ આપું, તમે ખુદ જ કહેશો કે આવું ખોટું જેવો કેસ
એ લોકો હારી ગયા અને પ્લસ તમે બી કહેતો કે આમ કેસમાં કે થયું જ નહીં, મુદત પડે છે. ઇવન મારા પપ્પાએ આટલા ટાઈમ જઈને ચેક કરી ત્યારે ખબર પડી કે કેસ નંબર જે દિવસ પડે એ દિવસે તમારે હાજર રહેવું પડે અને તો જ તમારો કેસ નંબર ઉપર આવે, ને તો ખાલી દિવસ જ પડતા રહે. અત્યારે કેસ હાઈકોર્ટમાં છે હાલ. હા, હાઈકોર્ટમાં છે અત્યારે કેસ. એમાં હાઈકોર્ટમાં એડવોકેટ કોણ રોકેલા છે? એડવોકેટ ની અંદર ઉભા રહ્યો, તમારું નામ કોઈનું શું નામ છે? ભીષ્મા રાવલ કરીને, ભીષ્મા રાવલ. એટલે એમાં શું છે કે વાયા વિડિયા હોય ને એટલે એને ખબર ન હોય. એટલે મારા વિડીયો આ તો આ જ મેઇન માણસ છે, ભીષ્મા રાવલ છે ને. હવે આ લોકો તો જતા ના હોય, આ લોકો એના નીચેના જે માણસ હોય એ લોકોને મોકલે. કેમ કે અત્યારે તો ઓનલાઈન થાય છે બધું હિયરિંગ. હા, ઓનલાઈન નહીં, ત્યાં રૂબરૂ હાજર સાહેબ અદાલતમાં કોર્ટની અંદર વકીલોને હાજર રહેવું પડે, એમાં દલીલ કરવી પડે, એમને નામદાર કોર્ટને મગજમાં બિહાડવું પડે કે નામદાર આવું થયું હતું, આવી પરિસ્થિતિ હતી, એવું સમજાવો ત્યારે ખબર પડે. કાંઈ એમના વાતો ગેર ન થાય. મને ખબર છે, હું એડવોકેટ ને એવું બધું એ મને એમ કે છે ગાળ બોલીને કે તો મને શીખવાડીશ કે આમ. હા, હવે એમાં એવું છે ત્યારે શું છે, અમુક વકીલો છે ને ભાઈ, હું આગળ ક્યાંથી જવું? અમુક વકીલ ખાલી ફી લઈ લે છે, એનું કામ નથી. પછી કામ નથી ને એટલે પછી શું છે કે એને કામ આવતા પણ અસીલો બિચારા રાઈડ નાખી ગયા હોય. શું હોય એટલે એ તો છે હોય, કેમ કે એ લોકો એમ કહેતા હતા હું આની અંદર બધી જગ્યાએ જો એક તો મકાન લીધે એમાં અમે છેતરાયા, એડવોકેટ રાખાય એકવાર એમાં ઓફ થઈ ગયો એમાં પૈસા ગયા, બીજી વાર કેસ હારી ગયો એમાં પૈસા ગયા, ત્રીજી વાર હાઈકોર્ટમાં ગયો તો હાઈકોર્ટ બધા વકીલો અમને આવા જ મળ્યા છે. તો આની અંદર શું છે ખબર છે, કેસ આટલો ઈઝી છે કે અમે એમ કહીએ છીએ મારા એડવોકેટને કે ભાઈબંધ કે અમે જેટલા પૈસા બાકી છે ને ભરવાના, બરોબર, એની ભલે સામેવાળી પાર્ટી ના પડતી હોય, કોર્ટને કહું કે અમે ભરવા રેડી છીએ, કેમ 4 લાખ બાકી છે. તો તમે છે ને એક કામ કરો, મારી વાત સાંભળો, તમે છે ને મને એ ડોક્યુમેન્ટ છે ને એના ફોટા મોકલો, હું હમણાં વકીલને પૂછીને આગળ તમને જજમેન્ટ કરાવી દઉં છું શું છે, હમણાં એડજસ્ટ કરાવી દઉં છું. હા ચાલો, હું અત્યાર સુધીના બધા તમને ડોક્યુમેન્ટ મોકલું છું, બરોબર. ઓકે, અમારા જે વકીલો હોય ને ભાઈ, એ બધા એવા વકીલો હોય તમારે ગમે ત્યારે ફોન ઉપાડી લે, ગમે ત્યારે તમને જવાબ દે. પણ સાહેબ આની અંદર તમે વસ્તુ એક માનવતાની તો સમજો. આમાં માનવતા ન હોય. આ લોકોને શું છે ભાઈ, જો તમને પહેલા કહી દઉં, વકીલ, ડોક્ટર અને આ 2-3 વસ્તુ છે ને એમાં કોઈ ન હોય, એ બધું ખાઈ જાય, કાંઈ ચડવા ન દે મારા ભાઈ. એ વસ્તુ છે, પણ તમે તો શું છો કે આમાં નોર્મલ માણસ જાય કે આવા મારા ફાધર જે છે ને એ આમની જિંદગીમાં 10,000 રૂપિયા પગાર હતો, આખી જિંદગી કાળી મજૂરી કરીને એમને એક મકાન બનાવ્યું છે, બરોબર. બધા વકીલ છે ને એ બધા એવા નથી હોતા, કોઈ પ્રમાણિત વકીલો હોય છે, પણ આપણે જે વસ્તુમાં ન્યાય નથી મળ્યો પછી એના એ વકીલ પાસે રહેવાય નહીં. પણ આપણે બીજા વકીલને બી પૂછો તો બીજા વકીલ બી સેમ જ વસ્તુ કહે છે, બધા પૂરેપૂરા ફેઝ તમને પહેલા આપી દો. બીજું ચલો ના નહીં, પણ મેં કીધું કે મને શ્યોરિટી શું કે તમે મને કેસ આમાં તમે બી આવું નહીં કરો એમ. એટલે કેસમાં ગેરંટી નો આવે, એ તમને કહી દઉં, કોઈ વકીલ તમને ગેરંટી ના આપે, પણ કેસની અંદર હેન્ડલ કરે ને તો તમને ન્યાય તો મળવો જ જોઈએ ને, એમ કહું. તો હું ગેરંટી મીન્સ કે ગેરંટી મીન્સ કે અમારી જો ફ્રોડ થયો છે, બરોબર, ચલો હું તો એમ કહું છું ફ્રોડ ની બી વાત જવા દો, ન્યાય નથી જોઈતો અમને, બરોબર, એમ ન્યાય તો મળવાનો નથી સાદા માણસોને. હું તો એમ કહું છું કે એને ફ્રોડ કર્યું કે તેલ જેવું ગયું ગયા, પણ ખાલી હું તો એમ કહું છું કે પ્રૂફ છે અમારી જોડે, અમે કોર્ટને અરજી કરીએ છીએ કે જે બાકીના પૈસા જે છે, બરોબર, એ અમારે પૈસા નથી જોઈતા, જે લોન ને ભરવાના બાકીના છે ને એ બી અમે ભરી દઈએ, તો ખાલી એટલીસ્ટ ફોન ચાલુ, તો ખાલી એટલીસ્ટ કોર્ટ વચ્ચે રહીને અમને મકાન તો મારા નામે કરાવી આપે. હા, સીધી વસ્તુ છે ને, કેમ કે બધું પ્રૂફ છે. ઇવન મારા મમ્મી રહે છે બી 5 વર્ષ એ જ મકાનમાં. હા, સજેશન અમારી જોડે છે. અત્યારે કબજો તમારી પાસે છે ને? હા, કબજો અમારી જોડે છે, અમે તો એ છીએ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. મને તમે કાગળ મોકલો, ચાલો. અને આપણે તમારો જે કાંઈ ફ્રોડ થયું છે એમાં એના નંબર છે હામાવાળાના? છે ને, એમાંથી એક ભાઈ મરી ગયો, એ તો મરી ગયો, એનો ડેથ સર્ટિફિકેટ બધું છે. અને બીજો ભાઈ છે ને એ હવે શું કે મેં વચ્ચે ફોન કર્યો હતો સમાધાન માટે. મેં કીધું જો ભાઈ તારો ભાઈ જતો રહ્યો, બરોબર, એટલે અમને બી દુઃખ થાય છે, બરોબર. અમને તેમ ઉપરથી અમને ધમકાવો છે કે એ મારો ભાઈ ઓફ થઈ ગયો છે હાર્ટ એટેક ના લીધે, તારા બાપાના લીધે, કે કેસ કર્યો કે તારા કેસ કરીને કઈ જવાથી અમે ક્યાં ભાગી જવાના હતા,
મેં કીધું ભાઈ આવું થોડી હોય, મેં કીધું મેં પૈસા મકાન ના આપ્યા છે, એ તો અમે તને બતાવી દઈશું કે આમ નથી. મેં કીધું ધમકી આપે છે મને. મેં કીધું કે 4 લાખ અમે ભરી દઈએ. મને 4 લાખ નહીં, ક્યાં 4 લાખ પ્લસ અમારો જે કેસ અમે બે વકીલ લોકો એ બધાને ફીસ આપે. એ ક્યાંથી ફીસ આપું? ફ્રોડ એ કરું છે તારા વકીલની ફીસ હું આપું? ઓકે, કાંઈ વાંધો નહીં, ગોઠવણી કરી લે. એવું કે તમે આ જે પૈસા એને આપ્યા હતા એ શેના હતા? કયા પૈસા? આ જે મકાનના પૈસા બધા આપ્યા છે. ઠીક છે, એટલે મકાન લીધું એના? હા. ઓકે, અને પછી એને એટલે મકાન જો મકાન જે છે ને 35 લાખ 5 વર્ષ થઈ ગયા એટલે મારે ડોક્યુમેન્ટ જોવું પડશે. મારા પપ્પાને બધું મોઢે પડે યાદ હોય, મને મોઢે પડે યાદ નથી. સમથિંગ 35 લાખમાં મકાન નક્કી થયું હતું, બરોબર? 35 કે 32 માં એમાંથી અમે છે ને લગભગ 30 લાખ આપી દીધેલા છે, 30 કે 32 લાખ, બરોબર? ઓકે, બરોબર. 1 લાખ કે 2 લાખ જ આપી, બાકી જે મારા પપ્પા એમ કીધું હતું દસ્તાવેજ થઈ જશે પછી આપીશું. એટલે પૂરેપૂરા અમે 30-32 લાખ તો કેશમાં સોરી કે બધું ચેકથી આપી જ દીધેલા છે. અને એના માટે જે પ્રૂફ હોવો જોઈએ એ બધું જ છે. એનું બાના ખર્ચ છે, એને કઈ નોટરીઝ નથી, રજીસ્ટર્ડ બાના ખર્ચ છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો મને કાગળ મોકલો, હું તમને છે ને કલાકમાં હમણાં બધું એડજસ્ટ કરાવી દઉં છું. પછી આપણે તમારું આ ફ્રોડ થયું એ ઓડિયો વાયરલ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના, મને કોઈ વાંધો નથી, પણ અમે લાઈક આની અંદર મારે શું, મને ખબર છે તમારું કામકાજ શું છે કે અવેરનેસ લાવી આમ નથી, બરોબર? એનો મને કોઈ વાંધો નહીં, પણ મને લાઈક મને ન્યાય જોઈએ. ન્યાય બી નથી જોઈતો. ન્યાય તો કોને કહેવાય કે મને ઉપરથી મારા મમ્મી હેરાન થયા, અમારા જે પૈસા ગયા એ બધા પાછા મળે, ન્યાય એને કહેવાય. પણ મને એ ઇન્ડિયાના લો પર મને સહેજ બી ભરોસો નથી કે મને મળે. હું તો ઉપરથી ખાલી એટલું જ કહું છું કે એટલીસ્ટ ચલો જે અમારી જોડે થયું બરોબર, અમે એને ભૂલી જવા તૈયાર છે, પણ મકાન તો અમારા નામે મને આટલું બધું વેઠ્યા પછી બી અમે જે બાકીની રકમ છે એ બી અમે આપવા રેડી છીએ. હું સમજી ગયો છું તમે આખી વાત છે ને ભાઈ, એ હું તમારી સમજી ગયો છું. પછી એ જે તમારી પાસે લખાણ જે છે ને એની અંદર સ્પેસિફિક એવું લખેલું છે કે ભાઈ આ પૈસા હું પાછા આપી દઈશ, એવું લખ્યું હે? કયા પૈસા પાછા આપી દઈશ? આ તમારે કયા પૈસા? આ જે તમારી રકમ છે એ જે તમારું જે લખાણ કરેલું છે, લખાણમાં શું લખેલું છે? લખાણમાં તો જો બાનાખત કરાર હોય એ છે ને, લાઈક તમે મકાન લેવા જાઓ બાના ખત છે એ તો કોનું તમારું છે ને? પણ હા, એટલે અમે જ કરાવ્યું હોય ને, અમે લેવા જઈએ છીએ, એને બધું લખેલું છે કે કેટલા આપ્યા કેટલા બાકી. પછી તમે સમાધાન કરાર જે કર્યો આ પૈસા તમારે આપી દેવાના, હું તમને આપી દે ને એવું? ના, એ તો ખાલી મેં ખાલી ફોન કર્યો હતો કે આવું કે એ મરી ગયો ને, એટલે પછી મેં કીધું કે જો હવે તો કેસમાં તમારા પૈસા બી જશે, બરોબર? એટલે મેં કીધું કે 4 લાખ બાકી છે હવે, બરોબર? તો 4 લાખ તો હું ભરી દઉં, બરોબર? તો તમે અમારું મકાન અમે નામે કરી આપો. એમ કે 4 લાખ નહીં હોય 8 લાખ આપો. એટલે પછી મેં કોઈ વાત કરી જ નથી, જોડે ફોન ઉપર ગાળો બોલીને ધમકાવતો હતો. ઓકે, સારું, મને મોકલો ને તમારો ફોટો મોકલો ને કાગળિયા અને ડોક્યુમેન્ટ મોકલો. ચાલો હું જોઈને તમને કહું. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મજામાં? હા બહાર આવ્યા છો? હા, થોડો પહોંચ્યો. સોમવારે કરી નાખ્યો દસ્તાવેજ? હેલો? હા, બોલો બોલો. સોમવારે દસ્તાવેજ કરી નાખીએ કો ફાઇલ વગર આવી જશે. એ તો ફાઇલ તો તમે હે ને ડ્રાફ્ટિંગ કરાવી દીજો. એટલે મારે વાત થઈ ગઈ આગળ. એટલે મારે ખાલી ઇન્ડેક્સની કોપી જ મારે જરૂર પડશે, બીજું કોઈ જરૂર નહીં પડે. ના, એટલે મતલબ કેમ ઇન્ડેક્સ ની? એટલે મારે જે તમે ઇન્ડેક્સ ખાલી ઇન્ડેક્સ જ રાખશો, બાકી ફાઇલ મને ઇન્ડેક્સ એટલે હું ખાલી એટલે મારે એક ઝેરોક્સ જ એટલે મેં મારે નતો વાત કરી, મેં તો કદાચ ના એ તો તમારા માટે ફૂલ સપોર્ટ છે યાર. તમે આટલો સપોર્ટ આલો મારે કેમ? ના, એટલે મેં પછી રાતે વાત કરી. આમ તો રાતે જ ફોન કરવાનો હતો, પણ મેં તો જાવ મોડું થઈ ગયું. ના બરોબર. એટલે સોમવારે તમ તારે આપણે કરી નાખીએ. એટલે ચેતન આવી જાય, મારે ચેતન ની વાત થઈ ગઈ. બરોબર. એટલે સોમવારે આપણે દસ્તાવેજ કરી નાખીએ. એટલે તમે ખાલી ટાઈમિંગ ની લઈ લેજો. તો શું સોમવારે કરી નાખીએ એટલે ટાઈમિંગ ની લઈ લેજો, એટલે મોડું ના થાય, ખોટી ના થવું પડે એટલું કરજો ખાલી. બરોબર ને? બરાબર. એટલે ઓલું ડ્રાફ્ટિંગ કરાવવાનું હોય ને તો કરાવી દેજો. એટલે સોમવારે પતી જાય. એટલે ફાઇલ તો આજે આવીને લઈ જાઉં ને?
ફાઇલ તો હું લઈ આવીશ, એટલે તમારે ખાલી ડ્રાફ્ટિંગ કરાવીને સોમવારે તમને આલું, એટલે સોમવારે આપણે દસ્તાવેજ બધું ભેગું થઈ જશે. વાંધો નહીં, ભલે આપણે સોમવારે ફાઇલ તો આજે આવીને લઈ જાઓ ને તમારે હારે. નગર ફાઇલ તો હજી મારે લેવા જવાની છે. આપણે બેંકમાં હારે જઈએ. ચલો, એટલે હું તો હજી દુકાન એકલો હું ફ્રી પડીશ ને એટલે હું ફાઇલ લઈ આવીશ ગમે ત્યારે. બરોબર, એટલે તમે ખાલી ડ્રાફ્ટિંગ કરાવીને રાખજો. એટલે સોમવારે તમે ટાઈમિંગ લઈ લેજો ખાલી. બરોબર, એટલે હું હે ને આજે ઓલું મારું જે આ વીમાનો આજે ક્લેમ્પનું ને એનું છે ને, જે મારે પૈસા લેવાના ને એનું આજ બધું પતાવી દઉં. વીમો હે ને ખબર ના પડી. મકાન લઈએ ને આપણે, એટલે વીમો લોન લઈએ ને, એટલે ઇન્સ્યોરન્સ લે કે ના લે. એટલે ઇન્સ્યોરન્સ માં હું જાણ કરું છું કે ભાઈ મારે પતી ગયું, ફાઇલ આવી ગઈ, એમ એનઓસી બેનોસી ત્યાં આગળ ઝેરોક્સ આલ દઉં. એટલે એ મારે આવી જાય ને પછી ચેક બેક ગમે ત્યારે આવે ત્યારે. એટલે મારું આજ પતાવી દઉં બધું. એટલે સોમવારે તમારે દસ્તાવેજ પતી જાય એમ. એટલે બધું એક હારે જ પતી જાય, મારે કોઈ માથાકૂટ ના રહે પછી. સમજ્યા? પણ આજે જ પતાવી દઈએ તો આજે જ, પણ આજ મેળ જ ના આવે ને, આજ કેવી મેળ આવશે ભાઈ? નહીં. હા, તો પેલી ફાઇલ આવી ગઈ હોત ને તો વાંધો નતો મને. ફાઇલ તો હું આજે લઈ આવીશ. એટલે પેલો તો દાખલા મારે ભારતીય ઇન્સ્યોરન્સ વાળાનું છે ને, એટલે હું અહીંયા એનઓસી ઝેરોક્સ આલી દઈશ. બરોબર, એટલે એ મારું પતી જાય. એટલે હું મારું, કારણ કે કાલ ને પરમ દિવસે રજા, એટલે કાલ ને પરમ દિવસે કોઈ કામ થશે નહીં. બરોબર, એટલે આજ હું મારું પતાવી દઉં. એટલે ત્યાં સુધી તમે ડ્રાફ્ટિંગ ને હાથે જે કરવાનું છે ને એ કરીને કરાવી દો. એટલે સોમવારની ટાઈમ લઈ લો ખાલી, કારણ કે આમાં ટાઈમ લેવો પડશે તમને કહું. બરોબર, એટલે જે ટાઈમે કે ને એ ટાઈમે અમે આવી જઈએ. આપણે જેના નામથી તમારે કરવાનો હોય ને, માસી નામથી કરવાનો, તમારા નામથી કરવાનો હોય. બરોબર, એટલે તમે મને કોઈ પ્રમાણે આપણે ટાઈમિંગ તમે લઈ રાખો. અને ડ્રાફ્ટિંગ પેલું કરાવી દેજો, કારણ કે ડ્રાફ્ટિંગ નહીં કરાવો ને. એ વાત બરાબર છે, અમારે શું લોન નો વિચાર હતો, સમજ્યા? એ તો તમે દસ્તાવેજ તો કરવો જ પડશે, લોન લો કે ગમે લો. દસ્તાવેજ પેલા લોન થઈ જાય ને, અરે પેલું શું પેલો એ તો હવે ચેતન છે ને, એ તો એટલે બી આજ તો કોઈ થવાની છે જ નહીં વસ્તુ, સમજી લો તમે. બરોબર, હા, એટલે સોમવારે તમારે બધું, તમારે સોમવારે જે છે ને તમારે દસ્તાવેજ થઈ જશે. તમારે ડાયરેક્ટ દસ્તાવેજ ઉપર કે જે કરવું એ તમારે થઈ જશે. તમતાર મારે કોઈ જરૂર નહીં તમતાર દસ્તાવેજ ની. બરોબર, બરોબર ને? તમે કોઈ બરાબર માણસ હું આવો તમે ના, એટલે તેમ જ મેં કીધું, અત્યારે તેમ જ ફોન કર્યો. દુકાન જેવો પહોંચ્યો ને એ તરત તેમ તમને પહેલી જ રિંગ કરી. બરોબર, એટલે હું આજ મારું પતાવી દઉં. કાલ ને પરમ દિવસ કોઈ થશે નહીં, કારણ કે બરોબર. એટલે તમે કરાવીને રાખો, એટલે સોમવારે આપણે કરાવી દઈએ. બરોબર, હા જોઉં. ચલો, હા જોઉં ન કરજો. આજનું સેટિંગ કર્યું મેં તો. આજનું તો કાકા સાહેબ ને હું તમને શું કહું, અભિયાન લોકો હા જો, ચલો રિંગ કરું ભાઈ તમને. એ કરી નાખજો. સોમવાર કે શનિવારે તમને હું દસ્તાવેજ કરી દઈશ. બરોબર. તમતાર મારે જવાનું થાય કે ના થાય. બરોબર, મારું મેં તમને પેમેન્ટ આપેલું કાગળ ખોઈ ગયું. મેં તમને ટોટલ કેટલા આલ્યા? એ તમે મને આલ્યા જુઓ ને. આ બધું આ ટ્રાન્સફર 5, 11, 1,50. બરોબર, 21,50 અને 2,50. એક સેકન્ડ હું લખ્યું રોન, મારો ધ્યાનમાં નહીં આવે. સારું, તારીખ અંગાત લખાઈ દો. તમે ચાલો લખી લો મારે. હા, એક સેકન્ડ. તમને યાદ છે બધું? શું વાત છે, સારું કહેવાય. બોલો જો. 11 જો 5, 11. ઓકે. બરોબર, 5, 11. 5 લાખ ને 11,000. કઈ તારીખ? 7/8/2019. બરોબર ને? ચેક. પછી 1.5 લાખ નો ચેક. 9 1.5 લાખ ના પણ ચેક નહીં, આપણે રોકડા આલ્યા હતા, ખબર છે? પેલા પછી તો તમે આપણે ટ્રાન્સફર કરી દો. હા, પછી એ તો રોકડા હતું. ચેક મેં પાછો લઈ લીધો હતો. બરોબર. બરાબર, યાદ આવ્યું. એટલે એ રોકડા થઈ ગયા ને? પછી અઢી. એટલે એ તો ચેક હશે. એ કયો? 2,50,000 નો ચેક હશે. ચેક.
એ તમારા નામનો હતો? હોવા ચેતનબેન ના નામનો હશે એ. ના એ અડધા અડધા હતા. હા એટલે એ 250 લાખનો છે ને એ ચેતનબેન ના નામનો હશે. પછી 21-50 ના ચેક બે. 21-50 એક હતો કે બે? એટલે બે કાલે ને બે ચેક નતા, એક મારો ને ચેતન ના નામનો. ના ના સાંભળો, 21-50 નો છે ને એ આખે આખો તમારા નામનો ચેક હતો એવું લાગે મારી બેંકમાં. મારા એકલાનો ચેતન નો મારો નામનો ના હો 21-50 મારા નામનો બોલો અઢીનો ચેતન ના નામનો. હા કારણ કે મારા બેંક ખાતામાં કદાચ આ બોલો ને એટલે હા અઢીનો ચેતન ના નામનો હતો. બરાબર એટલે ટોટલ કેટલા થાય? 161. હા 24-30 30 લાખ ને 61,000 ને તમને આપે હે ને? હા બરાબર. હા બરાબર. એટલે આ પ્રમાણે તમે ના લેવા. બરાબર. ઓકે. બરોબર ને? 30 લાખ ને 61,000 બરાબર. ઓકે બરાબર. એમાં આપણે ખાલી ઉપરના બાકી હતા 350 ખાલી બાકી રહ્યા હતા ટોટલ. બાકી બધી રકમ તમને આપી દીધી હે? ઓકે એટલે એના સિવાય બધી રકમ તમને આપી દીધી. બરોબર. હા બધી કમ્પ્લીટ આવી ગઈ. હા 1 2 3 4 એન્ટ્રી પડી. બરાબર. એમાં 3 ચેક નહીં ના 2 ચેક. બીજા મારો પહેલો ચેક આલો ખબર છે? હા એ ચેક પછી તમે 5 લાખ નું મેં તમને કેશ આલી હતી પછી તમે ચેક મને આપી ગયા. હા એ તો ટ્રાન્સફર કરી નાખ્યો. હા એટલે બે ચેક ની એન્ટ્રી, એક 2 લાખ અને 50,000 ની અને 21,50,000 અને 21 લાખ ને 50,000 ની આ બે ચેક ની એન્ટ્રી. બાકી 5,11,000 રોકડા. બરોબર. 5-11 રોકડા ને 1.5 રોકડા. હા 1.50 રોકડા. હા બરાબર. યાદ આવ્યું. લખ્યા પછી ખ્યાલ આવ્યો. લખ્યું ને? ના મારે તો ડાયરીમાં મેં તો તમારા સામે જ નતું લખ્યું. હા એ મારું નહીં યાદ થઈ મળતું ખાલી. તો ક્યારે મેળ આવશે? તમે કહો સોમવારે ને શુક્રવારે શનિવારે હું તમને કરી આલી. તમે 2 વખત તમે કહો ત્યારે બસ. કાલ પરમ દિવસ ક્યારે આવવાનો ભાઈ? કાલે આવવાનો? રવિવાર રાતે કચ્છમાં જેલો કચ્છમાં. પરમ શનિ રવિ રજા છે 2 દાડા. એટલે શુક્રવાર પમદી ને? શુક્રવાર કાલ શુક્રવાર. અને પરમદી શનિ રવિ 2 દાડા રજા આવે. રવિવાર રાતે આવી જશે. અને તમારે બાના ખર્ચ કરવો હોય ને તો તમે ભાઈ તમને ટાઈમ કહેજો તો બંને સાથે જ આવી જશો. બરોબર. એટલે અમારે એક રકમ પતી જાય. દસ્તાવેજ કરવો હોય તો શુક્ર શનિ આ બે તમે કહો એમ બસ. બરાબર. જે યોગ્ય લાગે તો ફાઇલ આવજો કાલે. તો કેટલા વાગે આવું લેવા? ફાઇલ તો હું અત્યારે ફાઇલ તો મારી આગળ રાખીશ. ફાઇલ તમને હું પછી તમને કહું છું. તમે બહાના ખર્ચ કરવો તમને હું દસ્તાવેજ જ કરી આલીશ. હું ના નહીં પાડતો કારણ કે મારે આ વસ્તુ થાય કે ના થાય. બરોબર. મેં તમને 20 તારીખ સવારમાં કીધી ને, હું તમે અત્યારે 20 જ કહું. બહાના ખર્ચ કરવો હોય તો તમને સોમવારે કરી આલીશ. તમને જેમ તમને યોગ્ય લાગે એમ. બરોબર. તમે જેમ કહો એમ. બસ તમારા ઉપર છોડ્યું. મારો બસ. હા સારું. બરોબર. હા.